Hello everyone, welcome to the world of digital electronics. Our upcoming topic is JK flip-flop. Previously we saw RS flip-flop with the help of NOR gate and NAND gate. Then we saw D flip-flop, which is also known as a delay flip-flop. And now today we are going to discuss about JK flip-flop, like how it works, what is the construction of flip-flop, and what are the major applications of this flip-flop. We are going to discuss about all this. So first let's move to the introduction. The JK flip-flop is the most widely used flip-flop. JK flip-flop છે એ સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતું flip-flop છે એવું કહેવામાં આવે છે. It is considered to be a universal flip-flop. એને universal flip-flop પણ કહેવામાં આવે છે. The sequential operation of a JK flip-flop એ RS ફ્લિપફ્લોપ છે એનું થોડું ઘણું સિમિલર છે કે RS ફ્લિપફ્લોપમાં જે રીતે સેમ સેટ અને રીસેટ ઇનપુટ છે કંઈક ને કંઈક એનું થોડુંક આઇડેન્ટિકલ ઓપરેશન છે એ JK ફ્લિપફ્લોપની અંદર થાય છે. ધ ડિફરન્સ ઇઝ ધેટ જે મેજર ડિફરન્સ છે એ છે કે JK ફ્લિપફ્લોપ ડઝ નોટ હેવ ધ ઇનવેલિડ ઇનપુટ સ્ટેટ ફોર ધ RS લેચ કે RS લેચની અંદર જે રીતે છે એ રીતનું ઇનવેલિડ ઇનપુટ સ્ટેટ એની અંદર નથી. ઇનવેલિડ ઇનપુટ સ્ટેટની અંદર વાત કરીએ આપણે તો RS ફ્લિપફ્લોપ NAND અને NOR ગેટ બંનેની મદદથી બનેલા આપણે ફ્લિપફ્લોપની આપણે વાત કરેલી અને એની અંદર આપણે જાણીએ છીએ કે જ્યારે બંનેની વેલ્યુ 1 1 આપીએ અથવા તો એક વખત જ્યારે બંનેની વેલ્યુ 0 0 આપીએ ત્યારે આઉટપુટ છે નોન પરમિસેબલ સ્ટેટની અંદર આપણને મળતું હતું. નોન પરમિસેબલ સ્ટેટની આપણે વાત કરીએ એટલે કે ક્યુની વેલ્યુ જો 0 હોય તો એ ટાઈમે આપણને ક્યુ બારે 0 મળતું હતું, એ પોસિબલ નથી. અથવા તો ક્યુની વેલ્યુ 1 હોય ત્યારે આપણને ક્યુ બાર પણ 1 મળતું હતું, જે પરમિસિબલ નથી. બંનેની વેલ્યુ નેસેસરી કન્ડિશન એ છે કે બંનેની વેલ્યુ એકબીજાથી ઇન્વર્સ મળવી જોઈએ. તો જે RS ફ્લિપફ્લોપની અંદર જે ઇનવેલિડ ઇનપુટ સ્ટેટની કન્ડિશન જનરેટ થતી હતી એ કન્ડિશનનું અહીંયા ટોટલી એલિમિનેશન કરી શકાય છે JK ફ્લિપફ્લોપની અંદર. એનો મેજર એડવાન્ટેજ છે, આપણે એવું કહી શકીએ. ધ JK ફ્લિપફ્લોપ નેમ હેઝ બીન કેપ્ટ ઓન ધ ઇન્વેન્ટર નેમ ઓફ ધ સર્કિટ નોન એઝ એ John Kilby and the basic symbol of JK flip-flop is shown below. કે જોન કિલ્બી દ્વારા એને ઇન્વેન્ટ કરવામાં આવેલું છે, એટલે કે એના નામ ઉપરથી એનું નામ JK ફ્લિપફ્લોપ એવું પાડવામાં આવેલું છે. અને જો મિત્રો કદાચ યુનિવર્સલ ફ્લિપફ્લોપ તરીકે પણ જો આપણને ક્વેશ્ચન પૂછવામાં આવે એક્ઝામની અંદર તો ત્યાં પણ આપણે JK ફ્લિપફ્લોપ લખી શકીએ છીએ. તો હવે આપણે વાત કરીએ બેઝિક સિમ્બોલની JK ફ્લિપફ્લોપના. JK ફ્લિપફ્લોપનો બેઝિક સિમ્બોલ કંઈક આ રીતનો છે કે જે અને કે એની અંદર બે આપણે ઇનપુટ આપીએ છીએ. સી છે એ ક્લોક સિગ્નલ છે, જ્યારે ક્યુ અને ક્યુ બાર છે આપણને મળતા આઉટપુટ સ્ટેટ છે. ક્લોક સિગ્નલ એટલા માટે જરૂરી છે કે જ્યારે ક્લોક સિગ્નલ આપવામાં આવે ત્યારે એક્સટર્નલ સિગ્નલને આપણે આપણી સર્કિટ સાથે સિંક કરી શકીએ છીએ, એનું સિન્ક્રોનાઇઝેશન કરી શકીએ છીએ અને એના મુતાબિક ક્લોક સિગ્નલ મુજબ આપણે આપણું આઉટપુટ હાઈ અથવા તો લોના સ્ટેટને પણ વેરી કરી શકીએ છીએ. તો આ વાત થઈ JK ફ્લિપફ્લોપના સિમ્બોલની. હવે આપણે વાત કરીએ એના વર્કિંગની. ધ બેઝિક NAND ગેટ RS ફ્લિપફ્લોપ સફર્સ ફ્રોમ 2 મેઇન પ્રોબ્લેમ. કે જે બેઝિક RS ફ્લિપફ્લોપ હતું આપણું NAND ગેટની મદદથી બનેલું, એની અંદર બે પ્રકારના પ્રોબ્લેમ આવતા હતા. પહેલો પ્રોબ્લેમ એ હતો કે જે આપણે વાત કરીએ એ પ્રમાણે એસની વેલ્યુ 0 હોય અને આરની વેલ્યુ 0 હોય એ ઇનપુટ સ્ટેટ ઇનવેલિડ માનવામાં આવતું હતું અને ધેટ શુડ બી અવોઇડેડ. બીજાની વાત કરીએ તો ઇફ ધ સ્ટેટ ઓફ એસ ઓર આર ચેન્જીસ ઇટ સ્ટેટ while the input which is enabled is high. કે જ્યારે ઇનેબલ ઇનપુટ હાઈ હોય અને એસ અને આર છે પોતાની વેલ્યુને ચેન્જ કરે ત્યારે ધ કરેક્ટ લેચિંગ એક્શન ડઝ નોટ અકર. જે પ્રોપર લેચિંગ એક્શન જનરેટ થવી જોઈએ અથવા તો જે આપણને મળવી જોઈએ એ આપણને નથી મળતી. ધસ ટુ ઓવરકમ ધીસ ટુ પ્રોબ્લેમ ઓફ ધ RS ફ્લિપફ્લોપ ધ JK ફ્લિપફ્લોપ વોઝ ડિઝાઇન. ઘણીવાર બની શકે કે આ રીતનો ક્વેશ્ચન પણ આપણને GTU એક્ઝામિનેશનની અંદર પૂછાઈ શકે કે શા માટે ઓલરેડી RS ફ્લિપફ્લોપનું ઇન્વેન્શન થયેલું હતું પરંતુ JK ફ્લિપફ્લોપનું ઇન્વેન્શન કરવામાં આવ્યું. તો બે ત્રણ જે મેજર ટોપિક છે એના વિશે આપણે વાત કરીએ, પોઈન્ટ વિશે વાત કરીએ. તો પહેલો પોઈન્ટ એ છે કે જે ઇનવેલિડ ઇનપુટ સ્ટેટની કન્ડિશન જનરેટ થતી હતી, કે જે ટ્રબલ જનરેટ થતી હતી RS ફ્લિપફ્લોપની અંદર, કે જ્યારે ક્યુ અને ક્યુ બાર બંનેની વેલ્યુ સિમિલર મળતી હતી. એ પ્રોબ્લેમને દૂર કરવા માટે અથવા તો એ પર્ટિક્યુલર કન્ડિશનને એલિમિનેટ કરવા માટે ફર્સ્ટ રીઝન એ થયું
સેકન્ડ રીઝન એ હતું કે જ્યારે એસ અને આર એનો સ્ટેટ ચેન્જ કરે છે અને જ્યારે ઇનપુટ છે એને ઇનેબલ ટુ હાઈ રાખવામાં આવે ત્યારે લેચિંગ એક્શન છે પ્રોપરલી અકર નહોતી થતી, એટલે કે એનું અકરન્સ પ્રોપરલી નહોતું થતું, ઇફેક્ટિવલી થઈ શકે એક્ઝિક્યુશન એનું, એટલા માટે જેકે ફ્લિપ ફ્લોપ વોઝ ઇન્વેન્ટેડ. વી કેન સે ધેટ ધ જેકે ફ્લિપ ફ્લોપ ઇઝ બેઝિકલી અ ગેટેડ RS ફ્લિપ ફ્લોપ વિથ ધ એડિશન ઓફ અ ક્લોક ઇનપુટ સર્કિટરી. એક પ્રકારનું સિમ્પ્લિફાઈડ વર્ઝનની અંદર વાત કરીએ તો આપણે કહી શકીએ કે RS ફ્લિપ ફ્લોપ જ છે, પરંતુ એની સાથે એડિશન છે ક્લોક ઇનપુટ સર્કિટરીની. વેન ધ બોથ ઇનપુટ એસ એન્ડ આર ઇક્વલ ટુ લોજિક 1, જ્યારે બંને ઇનપુટ એસ અને આર છે ઇક્વલ ટુ લોજિક 1 હોય છે, ધ ઇનવેલિડ કન્ડિશન ટેક્સ પ્લેસ, કે જ્યારે બંને એસ અને આર ઇનપુટ લોજિક 1 ઉપર હશે ત્યારે ઇનવેલિડ કન્ડિશન છે એ ત્યાં હાજર બને છે. ધસ ટુ પ્રિવેન્ટ ધીસ ઇનવેલિડ કન્ડિશન, આ ઇનવેલિડ કન્ડિશનને પ્રિવેન્ટ કરવા માટે આપણે ધ ક્લોક સિગ્નલ ઇઝ ઇન્ટ્રોડ્યુસ્ડ, એટલે કે ક્લોક સિગ્નલનો આપણે ત્યાં ઉપયોગ કરીએ છીએ. ધ જેકે ફ્લિપ ફ્લોપ હેઝ પોસિબલ 4 ઇનપુટ કોમ્બિનેશન એન્ડ બીકોઝ ઓફ ધ એડિશન ઓફ ક્લોક ઇનપુટ ધ 4 ઇનપુટ આર લોજિક 1, લોજિક 0, નો ચેન્જ એન્ડ ટોગલ. જે આપણે 4 ઇનપુટ આપીએ છીએ એ કંઈક આ રીતના હોય છે: લોજિક 1, લોજિક 0, નો ચેન્જ અને ટોગલ કન્ડિશન. 4 યાદ રાખજો મિત્રો, લોજિક 1, લોજિક 0, નો ચેન્જ અને ટોગલ. હવે આપણે જેકે ફ્લિપ ફ્લોપનો જે સર્કિટ ડાયાગ્રામ છે એના વિશે આપણે વાત કરીએ તો સર્કિટ ડાયાગ્રામ કંઈક આ રીતનો છે. જે રીતે વાત કરીએ આપણે એ પ્રમાણે કે RS ફ્લિપ ફ્લોપ અને ક્લોક સિગ્નલ, ક્લોક સર્કિટરીનું સિન્ક્રોનાઇઝેશન કરવામાં આવેલું છે. તો જે અને કે બંને ઇનપુટ તરીકે વાપરવામાં આવે છે એનું સિંક કરેલું છે RS ફ્લિપ ફ્લોપ સાથે. ક્લોક સિગ્નલ આપણે પ્રોવાઈડ કરીએ છીએ જેને ટોગલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે ઓપરેશનની આપણે જો વાત કરીએ તો ધ SR ઇનપુટ ઓફ ધ RS બાયસ્ટેબલ હેવ બીન રિપ્લેસ્ડ બાય ધ 2 ઇનપુટ કોલ્ડ JK ઇનપુટ રિસ્પેક્ટિવલી, કે SR ઇનપુટ છે જે RS બાયસ્ટેબલ ફ્લિપ ફ્લોપના હતા એને J અને K ની મદદથી રિપ્લેસ કરવામાં આવે છે. એટલે કે કહી શકીએ છીએ કે J ઇઝ ઇક્વલ ટુ S બને છે અને K ઇઝ ઇક્વલ ટુ R બને છે. ધ 2 ઇનપુટ AND gates of the RS flip-flop is replaced by 2 3-input NAND gates with the third input of each gate connected to the output of the Q and Q bar. એટલે કે જો કંઈક ગોઠવણી એવી રીતની કરેલી છે કે 3 ઇનપુટવાળો NAND ગેટનો ઉપયોગ કરવામાં આવેલો છે. સર્કિટના આગળના ભાગમાં જો આપણે જોઈએ તો 2 NAND ગેટ મૂકેલા છે. બંને NAND ગેટની અંદર 3 ઇનપુટ આપવામાં આપેલા છે. 2 કોમ્બિનેશન આપેલું છે 2 ઇનપુટનું, એને ક્લોક સિગ્નલ સાથે કનેક્ટ કરવામાં આવેલું છે. એક J અને K ને રિસ્પેક્ટિવલી મૂકવામાં આવેલા છે કે જ્યાં આપણે વાત કરી એ પ્રમાણે J ઇઝ ઇક્વલ ટુ S એન્ડ K ઇઝ ઇક્વલ ટુ R બને છે. અને Qમાંથી જે આઉટપુટ મળે છે એને નીચેના NAND ગેટમાં એટલે કે Kના ઇનપુટમાં આપવામાં આવે છે અને Q બારમાંથી જે આઉટપુટ મળે છે એને ફીડબેક તરીકે એટલે કે પાછું એ સિગ્નલને લઈને ઉપરનો NAND ગેટ એટલે કે જે સિગ્નલ આપેલું છે ત્યાં ઇનપુટ તરીકે આપવામાં આવે છે. આને ક્રોસ કપલિંગ એવું કહેવામાં આવે છે આ વસ્તુને. હવે આ જે ક્લોક કપલિંગ છે એનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે RS ફ્લિપ ફ્લોપની અંદર આપણે ટોગલ એક્શનને જનરેટ કરવી છે અને એવું પણ કહેવામાં આવે છે કે આની મદદથી 2 ઇનપુટને ઇન્ટરલોક્ડ કરવામાં આવે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ બધી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની મેઇન ટર્મિનોલોજી છે કે જેની અંદર ઇન્ટરલોકિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત એની અંદર ક્રોસ કપલિંગ પણ કરવામાં આવે છે કારણ કે આપણે ટોગલ એક્શનનું જનરેશન કરવું છે. હવે આપણે વાત કરીએ તો if the circuit is in the set condition, the J input is inhibited by the status 0 of Q through the lower NAND gate. કે જ્યારે સર્કિટ છે સેટ કન્ડિશનની હશે ત્યારે J ઇનપુટને ઇનહેબિટ કરવામાં આવે છે વિથ ધ સ્ટેટસ ઓફ 0 કે જ્યારે Qની વેલ્યુ છે નીચેના લોઅર NAND ગેટની મદદથી લેવામાં આવે છે. સિમિલરલી ધ સેમ એક્શન કેન બી રિપીટેડ વિથ ઇનપુટ K. તો આપણે કહી શકીએ કે સિમિલરલી ધ ઇનપુટ K ઇઝ ઇનહેબિટેડ બાય 0 સ્ટેટસ ઓફ Q થ્રુ ધ અપર NAND ગેટ ઇન ધ રીસેટ કન્ડિશન. જો મિત્રો ઉપરનામાં આપણે સેટ કન્ડિશનની વાત કરી અને થ્રુ ધ લોઅર NAND ગેટ આપણે વાત કરી. હવે ઉપરનામાં આપણે K ને ઇનહેબિટ કરીએ છીએ બાય 0 સ્ટેટસ વિથ ધ હેલ્પ ઓફ અપર NAND ગેટ અને ત્યાં આપણે રીસેટ કન્ડિશન જનરેટ કરીએ છીએ વિથ when both J and K are logic 1 JK flip flop toggle.
કે જ્યારે જે અને કે બંનેની વેલ્યુ 1 હશે ત્યારે આપણું જે કે ફ્લિપ ફ્લોપ છે એ ટોગલ થશે એવું કહેવામાં આવે છે. JK flip-flop is similar to RS flip-flop with the feedback which enables only one of its input terminal. It eliminates the invalid condition which arises in the RS flip-flop and put the input terminal either to set or reset condition at a time. આ વસ્તુ મિત્રો ખાસ ધ્યાનથી સમજજો. એવું કહેવામાં માગે છે કે JK flip-flop છે એ ઘણું બધું સિમિલર RS flip-flop જેવું છે કે RS ફ્લિપફ્લોપની અંદર કે ફીડબેક જે આપવામાં આવે છે એ ઇનેબલ થઈ છે અને ઓનલી વન ઓફ ઇટ્સ ઇનપુટ ટર્મિનલ કે માત્ર એના એક ઇનપુટ ટર્મિનલની અંદર આ વસ્તુ છે ઇનેબલ થઈ છે. ઇટ એલિમિનેટ્સ ધ ઇનવેલિડ કન્ડિશન. જે ઇનવેલિડ કન્ડિશનની આપણે આની પહેલાં પણ વાત કરી કે ઇનવેલિડ કન્ડિશન એટલે કે એવી કન્ડિશન હતી કે જ્યારે બંને આઉટપુટ છે એ સિમિલર આવી જતા હતા. બંને આઉટપુટ સિમિલર એટલે કે ક્યુ અને ક્યુ બારની આપણે વાત કરીએ છીએ કે જ્યારે બંને 0-0 થઈ જતા હતા અથવા તો બંને 1-1 થઈ જતા હતા. પોસિબલી નેસેસરી કન્ડિશન કંઈક એવી છે કે બંનેના આઉટપુટ જે મળતા હોય આપણને એ કમ્પલસરી ઇન્વર્સ હોવા જોઈએ એકબીજાને. JK flip-flop is similar to RS flip-flop with the feedback which enables only one of its input terminal and it eliminates the invalid condition which arises in the RS flip-flop and put the input terminal either to set or reset condition one at a time. એટલે કે એક જ સમયે એને જ્યારે રીસેટ અથવા તો સેટ કન્ડિશનની અંદર મૂકે છે એની વાત કરવામાં આવેલી છે. હવે આપણે JK flip-flopના ટ્રુથ ટેબલની વાત કરીએ તો JK ફ્લિપફ્લોપનું ટ્રુથ ટેબલ કંઈક આ રીતે કામ કરે છે. આપણે વાત કરીએ એ પ્રમાણે કે એની અંદર જે અને કે બે ઇનપુટ તરીકે આપીએ છીએ અને આઉટપુટમાં આપણને ક્યુ અને ક્યુ બાર મળે છે. તો ફર્સ્ટ છે રો આપણને આપેલી છે સેમ એઝ ફોર ધ RS લેચ. જે રીતે RS લેચ ઓપરેટ કરે છે એ રીતે આપણે વાત કરીએ તો જ્યારે જે અને કે બંનેની વેલ્યુ 0-0 આપીએ ત્યારે આપણને એક વખત ક્યુ 0 મળે છે ને ક્યુ બાર 0 મળે છે, બીજી વખત ક્યુ 0 મળે છે ને ક્યુ બાર 1 મળે છે. એટલે કે મેમરીની અંદર કોઈ પ્રકારનો ચેન્જ નથી. એક્શનની અંદર વાત કરીએ તો કોઈ ચેન્જ જનરેટ થતો નથી. ત્યારબાદ આપણે વાત કરીએ તો જે 1 છે, જે 0 છે, K1 છે, અગેન જે 0, K1. ત્યારે આપણને બંને વસ્તુ મળશે. એકવાર Q1 મળશે તો ક્યુ બાર 0 મળશે અને ક્યુ જો આપણને 0 મળશે તો ક્યુ બાર મળશે 1. એને એનું રીસેટ સ્ટેટ એવું કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ સેટ સ્ટેટની. સેટ સ્ટેટની અંદર કંઈક આવું થશે કે જ્યારે જેની વેલ્યુ 1, કેની વેલ્યુ 0, અગેન જેની વેલ્યુ 1 અને કેની વેલ્યુ 0 હશે ત્યારે એક વખત આપણને ક્યુની વેલ્યુ 0 મળશે અને ક્યુ બાર 1 મળશે, બીજી વખત ક્યુની વેલ્યુ 1 મળતા ક્યુ બારની વેલ્યુ 0 મળશે, જેને એની સેટ કન્ડિશન એવું કહેવામાં આવે છે. હવે વાત કરીએ જો ટોગલની વાત કરીએ તો આપણે પહેલાં વાત કરી કે જ્યારે જે અને કે બંનેની વેલ્યુ 1-1 આપણે આપશું ત્યારે ટોગલ કન્ડિશન અરાઇઝ થશે. જ્યારે બંને વેલ્યુ 1-1 હશે ત્યારે 0-1-1-0 એવી વેલ્યુ આપણને આઉટપુટમાં મળશે, જેને એનું ટોગલ સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં મિત્રો આપણને એવું કહે છે કે when the both J and K input are at logic 1 at the same time the clock input is pulsed high. એટલે કે ત્યારે ક્લોક પલ્સને હાઈ ઉપર લઈ જવામાં આવે છે અને the circuit toggle from its set state to reset. સર્કિટનું ટોગલિંગ થાય છે. ટોગલિંગ એટલે આપણે એવું કહી શકીએ કે સેટમાંથી રીસેટ તરફ આગળ જાય છે અથવા તો રીસેટમાંથી સેટ તરફ આગળ જાય છે ઓર વાઇસ વર્સા આપણે એ જોઈ શકીએ છીએ. When the both terminal high, the JK flip-flop acts as a T-type toggle flip-flop. જ્યારે બંને ટર્મિનલ હાઈ હશે ત્યારે JK flip-flop છે ટોગલ ફ્લિપ-ફ્લોપ તરીકે કાર્ય કરશે. હવે આપણે જો વાત કરીએ તો JK flip-flopના જે રીતે આ બધા એડવાન્ટેજીસ છે કે જે ઇનવેલિડ ઇનપુટ સ્ટેટને એલિમિનેટ કરવાનું કાર્ય કરે છે, એનો મેજર જે એડવાન્ટેજ છે, તો એની સાથે સાથે એનો કંઈક ડિસએડવાન્ટેજ પણ છે, ડ્રોબેક છે કે જે એક પ્રકારનો ટાઈમિંગ પ્રોબ્લેમ જનરેટ કરે છે કે જેને રેસ અરાઉન્ડ કન્ડિશન તરીકે ઓળખવામાં આવે છે. આ ક્વેશ્ચન મિત્રો ઘણી વખત અલગથી પૂછાય છે કે એક્સપ્લેન રેસ અરાઉન્ડ કન્ડિશન ઓફ JK flip-flop. બરોબર. તો હવે આપણે એની વાત કરીએ તો JK flip-flopની રેસ અરાઉન્ડ કન્ડિશન કંઈક આ રીતની છે. ધ કન્ડિશન ઓફ રેસ arises if the output Q changes its state before the timing pulse of the clock input has time to go into off state. એટલે કે ઓફ સ્ટેટમાં જાય એની પહેલાં આઉટપુટ ક્યુ છે પોતાનું સ્ટેટ ચેન્જ કરી નાખે તો એને રેસ અરાઉન્ડ કન્ડિશન તરીકે ઓળખવામાં આવે છે. જો ટાઈમિંગ પલ્સીસનો પીરિયડ T તરીકે લેવામાં આવે તો ઇટ શુડ બી કેપ્ટ એઝ શોર્ટ એઝ પોસિબલ ટુ અવોઇડ ધીસ પ્રોબ્લેમ ઓફ ટાઈમિંગ.
એટલે કે આ રેસ અરાઉન્ડ કન્ડિશનને જો નાબૂદ કરવી હોય કે દૂર કરવી હોય તો પલ્સ પીરિયડ જે ટી છે ને બને એટલો મિનિમમ અથવા તો શોર્ટ રાખવામાં આવે છે એવું કહેવામાં આવે છે. ધ કન્ડિશન ઇઝ નોટ પોસિબલ ઓલવેઝ ધસ ધ મચ ઇમ્પ્રુવ ફ્લિપ ફ્લોપ નેમ્ડ. આ કન્ડિશન દર વખતે પોસિબલ નથી. એટલે કે એવું કહેવા માગે છે કે ભાઈ આપણે વાત કરીએ એ પ્રમાણે કે ટાઈમ પીરિયડને થોડોક શોર્ટ આપણે રાખવો જોઈએ, પણ દર વખતે એ કન્ડિશન પોસિબલ નથી. એટલા માટે માસ્ટર સ્લેવ છે કે ફ્લિપ ફ્લોપનું ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે અને ઇટ એલિમિનેટ્સ ઓલ ધ ટાઈમિંગ પ્રોબ્લેમ બાય યુઝિંગ 2 RS ફ્લિપ ફ્લોપ